અમદાવાદના ચર્ચિત દીપેશ અભિષેક અપમૃત્યુ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે। તો દીપેશ અભિષેકના પિતા પ્રફુલ્લ વાઘેલાએ સમગ્ર કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવા કોર્ટમાં અરજી કરી હતી। અરજી પેન્ડિંગ હોવાને કારણે સમગ્ર કેસની મોડી ટ્રાયલ ચાલી રહી હતી। તો આશારામના મોટેરા આશ્રમના ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતા દીપેશ અને અભિષેકના 3 જુલાઈ 2008ના રોજ મોત થયા હતા। સેશન્સ કોર્ટે અરજી ફગાવતા ચાર્જ ફ્રેમનો માર્ગ મોકળો થયો છે। દીપેશ અભિષેક અપમૃત્યુ કેસમાં આજ રોજ સેશન્સ કોર્ટે તેમના પિતાની જે એપ્લિકેશન હતી સીબીઆઈ તપાસથી રદ કરેલ છે। આ મુદ્દો ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં ડિસાઇડ થઈ ગયેલો અને સુપ્રીમ કોર્ટે પણ સીબીઆઈ તપાસની માંગ રદ કરેલી, જે પછી એમણે મેટ્રો કોર્ટમાં અરજી કરેલી અને મેટ્રો કોર્ટના ઓર્ડરથી નારાજ થઈને સેશન્સ કોર્ટ ભદ્રમાં અરજી કરતા આજ રોજ એ અરજી ભદ્ર કોર્ટે રિજેક્ટ કરેલ છે। જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 41.30 કરોડના વિકાસલક્ષી કામને મંજૂરી આપવામાં આવી છે। શહેરના વોર્ડ 13 અને 14માં સીસી રોડ પેવર બ્લોકના કામ માટે 2.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તો વોર્ડ નંબર 11માં ગુજરાત ગેસ પંપથી નવનાલા અને યોગેશ્વરનગરથી હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે બ્રિજ સુધી 30 મીટર પહોળા સીસી રોડ બનાવવા માટે 1.96 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે। कुल 16 रेग्युलर विकास कार्यों दरखास्त थी और 4 चेर उपरथी एम 20 दरखास्त माननीय कमिश्नर द्वारा आवेल थी, जे 20 दरखास्त ने आज मळेल स्टेन्डिंग कमिटी में बहाली आपवामां आवेल छे। વલસાડ ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળવા મામલે પોલીસે મહત્વની સફળતા મળી છે। સમગ્ર કેસમાં પોલીસે એક સગીરા અને તેના માતા-પિતાની ધરપકડ કરી છે। તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરાએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો અને માતા-પિતાએ તેને ત્યજી દેવાનો પ્લાન બનાવ્યો હતો। તો બાળકી મળી આવતા જ પોલીસે વલસાડ રેલવે સ્ટેશન સહિતના આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ ગણતરીના સમયમાં કેસનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો। તો ટ્રેનમાંથી નવજાત બાળકી મળવાનો આ મામલો સામે આવ્યો, ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને સગીરાએ બાળકીને જન્મ આવ્યો હતો અને ત્યારબાદ જે બાળકી છે તેને ત્યજી દેવામાં આવી હતી અને સગીરાના જે માતા-પિતાએ ત્યજવાનો જે પ્લાન છે તે બનાવ્યો હતો। જે સત્તાર ઈસમો આ બાળકીને લઈને ટ્રેનમાં મૂકી ગયેલા હતા તેમના ફૂટેજ મળી આવેલા, જે આધારે પોલીસે તપાસ કરીને એ લોકોને શોધી કાઢવામાં આવે। શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટી સાથે 2 લોકો ઝડપાયા છે। દ્વારકા જિલ્લામાં વ્હેલ માછલીની ઉલટીના ગેરકાયદેસર વેપારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા બંને શખ્સો ભાવનગરના હોવાનું સામે આવ્યું છે। નીરવ ભટ્ટ અને સુનિલ શંભુવાણી હોવાનું સામે આવ્યું છે, ત્યારે દ્વારકા ખાતે ગેરકાયદેસર વેચાણ કરવા માટે આવ્યા હતા। પોલીસે ચોક્કસ માહિતીના આધારે ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી। આરોપીઓ પાસેથી 1.1 કિલો વ્હેલ માછલીની ઉલટી જપ્ત કરાઈ। જપ્ત થયેલી ઉલટીની અંદાજિત કિંમત 1.5 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। વ્હેલ માછલીની ઉલટીનો વેપાર વન્યજીવ કાયદા હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે। બંને શખ્સોને કાનૂની કાર્યવાહી માટે અટકમાં રાખી પૂછપરછ ચાલુ છે। તો દ્વારકા જિલ્લા પોલીસ વધુ નેટવર્કને પકડવા દિશામાં તપાસ પણ ઝડપથી આગળ ધપાવી રહી છે। તેમણે એમ્બરગ્રીસ હોવાનું જણાવેલું। એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી હોવાનું તેમને જણાવેલું અમને। ત્યારબાદ અમે પોલીસ દ્વારા તેમને શકમંદ મટીરિયલ હોવાથી તેમને BNSS 106 મુજબ આ મુદ્દામાલ અમે કબજે કરેલો હતો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે રહીને અમે પંચનામું કરેલું હતું। આ મુદ્દામાલની કિંમત જો FSLમાંથી સર્ટિફાઈ થઈને આવશે તો તેમની કિંમત 1 કિલોના 1 કરોડ માર્કેટમાં ગણી શકાય છે। જે આ મુદ્દામાલનો વજન હતો 1.15 kg, એટલે એની બજાર કિંમત 1.15 CR જેવું માની શકાય છે।
આ તરફ વાપીના ભડકમોરા વિસ્તારમાં જાહેરમાં બે યુવકો વચ્ચે જોરદાર બબાલ સર્જાઈ. શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ ગાળાગાળી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આવેશમાં આવેલા એક યુવકે ચપ્પુ વડે અન્ય યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો, તો સામેવાળા યુવકે પથ્થર વડે હુમલો કર્યો હતો. આમ બંને ચપ્પુ અને પથ્થર વડે હુમલો કરતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. લોકોની સતત અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ હતી. એકબીજાના હુમલા બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ પડી ગયા હતા. બનાવને લઈ લોકોનું ટોળું એકઠું થયું હતું. રાજકોટમાં ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. 1 કિલોએ 4,000 રૂપિયાનો વધારો થયો છે. 1 કિલો ચાંદીનો ભાવ 1.94 લાખ રૂપિયા નોંધાયો છે, જ્યારે 10 દિવસમાં 19,000 રૂપિયાનો ધરખમ વધારો નોંધવામાં આવ્યો છે. આગામી 10 દિવસમાં 1 કિલો ચાંદી 2 લાખ રૂપિયા પહોંચે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. રોકાણકારો માટે ચાંદીમાં ચાંદી જ ચાંદી હોય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે. ચાંદીનો ભાવ જરાક થોડોક વધારે છે અને દિવસે દિવસે વધતો જાય છે, તો ભવિષ્ય માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલા માટે ચાંદી અત્યારે અમે પણ ચાંદી જ ખરીદી કરવા આવ્યા છીએ. ચાંદીમાં આજે અમે રજવાડી પર્સ જોયા અને અમારા દરબારોમાં તો તલવારો ને બધું હોય એટલે એવું બધું જોયું, અને વધારે તો હું ચાંદીના પર્સની જ ખરીદી કરવા જ આવી છું. એનું એક કારણ છે કે હજી ભાવ વધવામાં જ છે અને બજારને જોતા એવું લાગે છે કે હજી 6 મહિનામાં ભાવ કદાચ વધી જશે, તો બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. રોકાણકારો માટે ચાંદીમાં જ ચાંદી છે. હાલ જે રીતના આજે ચાંદીના ભાવ છે તે ઐતિહાસિક સપાટીએ ખુલ્યા છે. જે રીતના ચાંદી છે તે અત્યારે જે છે એ સોના કરતાં પણ ક્યાંક ને ક્યાંક વધુ કિંમતી બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા વેપારી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, ચાંદીનો આજનો ભાવ શું છે અને કઈ સપાટીએ? આજે હાઈએસ્ટ સપાટીએ ખુલ્યો છે. 1.94 હાઈએસ્ટ સપાટી થઈ ગયું છે અને ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પૂરા થવા જઈ રહ્યું છે. લગભગ 90,000 થી લાખ રૂપિયા વધી ગયા છે. બહુ જ છે. અત્યારે ઇન્વેસ્ટમેન્ટ બધા સિલ્વર ઉપર ફોકસ કરે છે. ઓલ વર્લ્ડમાં રાજકોટનું સિલ્વર બહુ જ વખણાય છે અને બધી જગ્યાએ એક્સપોર્ટ થાય છે. ચોક્કસથી હાલ જે રીતના ચાંદીના વેપારી પણ કહી રહ્યા છે કે માત્ર અને માત્ર 10 દિવસ જેટલા સમયમાં જે ચાંદી છે તે 2 લાખ રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. આજે ચાંદી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. છેલ્લા 1 વર્ષમાં 90,000 થી 1 લાખ રૂપિયા જેટલો ચાંદીનો ભાવ છે તે વધારો થયો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહેસાણામાં 341 સગીરા ગર્ભવતી બનવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. 1 વર્ષમાં 341 બાળ લગ્નો થયા છે અને આ અતિ ગંભીર બાબત કહેવાય. સમગ્ર રાજ્યમાં આ મામલે તપાસ થવી જોઈએ. મુખ્યમંત્રી આ મામલે તપાસ કરાવે તેવું પણ લાલજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. મારે સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીને વિનંતી છે કે આ 341 દીકરીઓ જો ખાલી મહેસાણા જિલ્લાની અંદર 13 થી 17 વર્ષની સગર્ભા થઈ હોય, જે બાળ વિવાહ કરેલા હોય, તો આખા ગુજરાતની અંદર ખરેખર ન્યાયી તપાસ કરવામાં આવે તો કેટલા આવા બાળ વિવાહ થયેલા હોય, કેટલી દીકરીઓ ગર્ભવતી હોય. જો એક જિલ્લામાં 301 તો મહેસાણાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં 341 જેટલી જે દીકરીઓ છે તે સગર્ભા થઈ છે તે પ્રકારનો આંકડો સામે આવ્યો છે અને તેને લઈને લાલજી પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તપાસ કરાવવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે. જામનગરમાં બ્રિજ પર સ્ટન્ટ કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા. 3 ડિસેમ્બરના રોજ ફ્લાયઓવર બાઇક પર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો હતો અને જેમાં પોલીસે સીસીટીવીને આધારે સ્ટન્ટબાજ દિવ્યેશ ઉર્ફે દેવલો શૈલેષભાઈ વાઘેલાની ધરપકડ કરી છે. તો પોલીસ પૂછપરછમાં આરોપીઓ પણ સ્ટન્ટ કર્યા હોવાની કબૂલાત આપી છે અને આરોપીએ ફ્લાયઓવર પર છૂટા હાથે બાઇક પર જીવલેણ સ્ટન્ટ કર્યા હતા. હાલ તો પોલીસે આરોપીને કાયદાનો પાઠ ભણાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા ઈડરના ઝુમસર ગામે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી પશુઓનું મારણ કરે છે, ત્યારે એક સપ્તાહમાં 4 પશુઓના મારણ કરવામાં આવ્યા હતા. પશુઓના મારણથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. તો દીપડાને પાંજરે પૂરવા માટે સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
દિવસેને દિવસે સાયબર ફ્રોડની જે ઘટનાઓ છે તે વધતી જઈ રહી છે, ત્યારે સાયબર ઠગાઈ કરનાર ગેંગના વધુ 4 સભ્યો જે છે તે ઝડપાઈ ચૂક્યા છે. અંદાજે 719 કરોડની જે ઠગાઈ છે તે આચરવામાં આવી હતી. અગાઉ 10 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. તો સાયબર ફ્રોડના બેંક એકાઉન્ટમાં સહકાર આપવામાં આવ્યો હતો અને સાયબર ઠગાઈ કરનાર ગેંગના જે વધુ 4 સભ્યો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. તો અગાઉ પણ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દેશના જુદા જુદા રાજ્યોમાંથી અંદાજે 719 કરોડની સાયબર ઠગાઈ કરનાર ગેંગના વધુ 4 સભ્યો ઝડપાયા છે. અગાઉ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો ઇન્ડસઇન્ડ બેંકના બ્રાન્ચ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા 4 આરોપીઓનો અલગ અલગ રોલ હતો. સાયબર ફ્રોડના બેંક એકાઉન્ટમાં સહકાર આપી બોગસ એકાઉન્ટ ખોલાવ્યા અને ઇન્ડસઇન્ડ બેંકના 110 ખાતાઓમાં કૌભાંડ કર્યું. ભૂમિકા જગદીશભાઈ લશ્કરી નામની મહિલાને ઝડપી પાડવામાં આવી છે. બેંક જે ખાતા ધારકો છે એના પછી એક લેયર હોય છે કે જેમાં આરોપી છે એ બેંક ખાતાઓ ખોલાવે છે. એક આરોપીનું લેયર એવું હોય છે કે જે બેંકના જે કર્મચારીઓ હોય છે એની જોડે મીડિયેટરનો રોલ કરે છે. અને એક આરોપી એવા હોય છે કે જે પૈસા ફ્રોડના બેંકમાં આવે છે એને કેશમાં કન્વર્ટ કરી અને અલગ અલગ માધ્યમથી જે હેન્ડલર હોય છે એને મહાનગરપાલિકા દ્વારા બાંધકામ સાઇટો પર સુરક્ષા અને તકેદારીના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરાવવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાની ટીમો બાંધકામ સાઇટો પર જઈ સ્થળ પર ગ્રીન નેટ લગાવવા અને અન્ય સુરક્ષાના નિયમોનું પાલન કરાવી રહી છે. અને જ્યાં નિયમોનો ભંગ થતો હોય તે બિલ્ડરો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવી રહ્યો છે. તો બાંધકામોને કારણે રહેણાંક વિસ્તારમાં ડસ્ટિંગના પ્રશ્નો ઉભા થાય છે. હવામાં રજકણો અને ધૂળને કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. જેને લઈ નિયમોનું પૂરેપૂરું પાલન થાય તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જુદા જુદા કક્ષાએથી પોલ્યુશન રોકવા માટેના એક ભાગરૂપે જે કન્સ્ટ્રક્શન સાઇટો હોય છે એનું ડસ્ટિંગ છે એ બહાર ન આવે, રસ્તા પર ના આવે, લોકોના શ્વાસોશ્વાસમાં ન જાય એની કાળજી માટે નિયમાનુસારની અમે કેટલીક કાળજી લેવા આ બિલ્ડર લોકોને સૂચનાઓ આપી છે. જ્યાં બી કન્સ્ટ્રક્શન ચાલતું હોય ત્યાં પાણીનો છંટકાવ બરાબર થાય. ઉપરથી ફેંકવામાં આવતો જે વેસ્ટ કચરો હોય છે એને ભીનો કરીને નીચે ફેંકવામાં આવે. પ્લસ સાઇટ આખી ચારે બાજુથી પેક કરેલી હોય જેથી એ ડસ્ટ રોડ પર અને ના ઉડે. અને જ્યારે બી આઉટર પ્લાસ્ટર કરવામાં આવે તો ગ્રીન નેટ મારવામાં આવે જેથી એનું જે પાર્ટિકલ છે એ ડાયરેક્ટ રોડ પર યા કોઈને સ્વાસ્થ્યના અંદર ના જાય એનું ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે છે. જામનગરમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 58 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું. તો 5500 ફૂટ કોમન જગ્યામાં દબાણ હટાવવા કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર દુકાનોને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. તો ગેરકાયદેસર દુકાનો અને દિવાલ તોડી પાડી રસ્તો ખુલ્લો કરાવવા કાર્યવાહી કરવામાં આવી. મનપા દ્વારા દબાણ હટાવ કામગીરી યથાવત રાખવામાં આવી છે. તો જામનગરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં દાદાનું બુલડોઝર ફર્યું છે અને જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. કિંમતનો અંદાજો ન આવી શકે. કોમન પ્લોટની જગ્યા છે એટલે સાર્વજનિક હેતુ માટેની જગ્યા છે. કોઈ મહાનગરપાલિકાની માલિકીની એવી રીતે નથી પણ સોસાયટીનો કોમન પ્લોટ છે. 6 બાંધકામો છે, 4 ઔદ્યોગિક હેતુના, 2 રહેણાંક. તમામને આજે દૂર કરી કાર્યવાહી છે ચાલુ છે. સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે. કિંજલ, જે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી થઈ રહી છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ કોમલ, જે પ્રકારે વાત મળે જામનગરમાં જે ઉદ્યોગનગર શંકરટેકરી વિસ્તાર છે ત્યાં 58 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જે હિંગળાજ ચોક આવેલો છે ત્યાં જે ઔદ્યોગિક એકમો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. જે કોમન પ્લોટ છે તેમાં લાંબા સમયથી દબાણ કર્યાની જે સ્થાનિકોની જે રજૂઆત હતી તેને લઈને મહાનગરપાલિકાનું બુલડોઝર છે તે ફરી એકવાર છે. 5500 ફૂટ કોમન જે જગ્યા હતી એમાં દબાણ કરવામાં આવ્યું હતું. 6 જેટલા ઔદ્યોગિક બાંધકામ હતા અને એક દિવાલ બનાવી અને રસ્તો પણ બંધ કરવામાં આવ્યો. આ તમામ જે કામગીરી છે તેને અંતે આ જે 5500 ફૂટ જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવનાર છે અને ફરીથી રસ્તો અને અન્ય જે કોમન પ્લોટ છે તે ખુલ્લો કરાવવા દાદાનું બુલડોઝર જામનગરમાં ફરી એકવાર ચાલ્યું છે. કોમલ. જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોશીના તાલુકાના લાખિયા ગામેથી 1.25 કરોડ રૂપિયાની કિંમતના ગાંજાના લીલા છોડ ઝડપાયા. તો પોલીસને બાતમી મળી હતી કે સોનગઢમાં રહેતા
હામથાભાઈના મકાનની આગળ જમીનમાં ગાંજાનું વાવેતર કર્યું છે, જે બાબતે તપાસ કરતા ગાંજાના 558 નંગ છોડ ઝડપાયા છે. 226 કિલો 237 ગ્રામ વજન ધરાવતા ગાંજાના છોડની બજાર કિંમત ₹1,13,11,850 રૂપિયા થાય છે. તો પોલીસ દ્વારા વાવેતર કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. આખું ગાંજાનું ખેતર પકડી પાડવામાં આવેલ છે, જેનો ટોટલ 558 જેટલા છોડ છે, જેનો કુલ વજન 226 કિલો જેટલું થાય છે અને ₹1,13,00,000 રૂપિયાનો મુદ્દામાલ ટોટલ કબજે કરવામાં આવેલો છે. અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં છેલ્લા 1 વર્ષથી એણે આ વાવેતર કરેલું એવું એણે આપણને કહેલું છે, પરંતુ આ બાબતે વધુ સઘન પૂછપરછ આજુબાજુના ગામોમાં પણ શરૂ છે. જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે 48 પર માંગરોળ નરોલી પાટિયા નજીક આ ઘટના સર્જાઈ. બ્રિજ પરથી ટ્રક કીમ નદીમાં ખાબક્યો, ત્યારે ટ્રક ચાલક બ્રિજની સેફટી વોલ તોડી કીમ નદીના પટમાં પડ્યો અને અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. તો ઊંચાઈથી ટેમ્પો નદી પટ કિનારે ટેમ્પો પટકાતા ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો. સદનસીબે ટ્રક કીમ નદીના પાણીમાં નહીં પટકાતા એક મોટી દુર્ઘટના બનતા પણ રહી ગઈ હતી. રાજ્યમાં આજે અકસ્માતની વણઝાર જોવા મળી છે. સુરતમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો. 4 રસ્તા પર બાઇક અને કાર માર્ગ ક્રોસ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન મોપેડ અને કાર એકબીજા સાથે ભટકાયા હતા. આ તરફ સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની અડફેટે 3ના મોત નીપજ્યા છે. પાટડીના નાવ્યાણી ગામ પાસે અકસ્માતની ઘટના બની. તો વડોદરાના નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લીધો. સ્થાનિકોએ ગાડી ચેક કરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. તેજ રફતાર કારે જીવ લઈ લીધો છે. થાર ચાલકે મહિલાને ટક્કર મારી અને અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. અકસ્માતમાં 38 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. મહિલા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત બાદ થાર ચાલક ફરાર થયો હતો. જ્યારે મંદિરમાં મહિલા જઈ રહ્યા હતા તે દરમિયાન આખી ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં જે 38 વર્ષીય મહિલા છે તેમનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. તો મહિલા મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન આખી ઘટના સર્જાઈ. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે તેજ રફતારથી આ જે કાર છે તે કાર હંકારવામાં આવી રહી હતી અને તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. તો ભાવનગરનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. જે થાર ચાલક છે તેના દ્વારા તેજ રફતારથી આ જે ગાડી છે તે હંકારવામાં આવી રહી હતી અને એકાએક આ અકસ્માત સર્જાયો હતો. જે 38 વર્ષીય મહિલા છે તેનું ઘટના સ્થળ પર જ અકસ્માતને કારણે મોત નીપજ્યું હતું. તો ટક્કર નીપજાવાને કારણે જે આસપાસના લોકો હતા તે પણ દોડી આવ્યા હતા. સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, અકસ્માતની આ ઘટના સામે આવી છે, અત્યારે શું તપાસ હાથ ધરવામાં આવી છે? જી, વાત કરીએ તો શહેરના વાઘાવાડી રોડ ઉપર રસ્તાઓના કામ છે તે પૂરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોડી સાંજે આ એક અકસ્માતની ઘટના છે તે સામે આવી છે. મૃતક મહિલા જે સોનલબેન ગોસ્વામી છે તેઓ પોતે તે વિસ્તારમાં મંદિર આવેલું છે, સ્વામિનારાયણ મંદિર, ત્યાં મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે તે સમયે ત્યાંથી પૂરઝડપ પસાર થતી જે કાર છે, થાર કંપનીની કાર, તે આ મહિલા છે તેમને ઈજાગ્રસ્ત કરતા ગંભીર રીતના મહિલાનું ગત રાત્રિના મોડી રાત્રિએ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. એટલે ચોક્કસ કહી શકાય કે ફરી ભાવનગર શહેરમાં એક બેદરકારી રફતારે છે એક મહિલા છે તેમની જાન મતલબ કે તેમના દ્વારા મૃત્યુ થયું છે અકસ્માતને લઈને. બીજી તરફ વાત કરીએ તો આજે આ ઘટનાને 15 કલાકથી વધુ સમયગાળો વીત્યો છતાં પોલીસ હજી ફીફા કાઢી રહી છે. પોલીસ કાર ચાલક સુધી પહોંચી નથી શકી. જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ઇન્ડિગો એરલાઇન્સનું જે સંકટ છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. અમદાવાદ આવતી 63 ફ્લાઇટ આજે પણ રદ કરવામાં આવી છે. તો ફ્લાઇટ રદ થતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાય દિવસથી ઇન્ડિગોની જે ફ્લાઇટ છે તે રદ થઈ રહી છે, જેના કારણે મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. આજે પણ લગભગ 63 જેટલી જે ફ્લાઇટ છે, અમદાવાદ આવતી જે 63 ફ્લાઇટ છે તે રદ કરવામાં આવી છે. તો ઇન્ડિગો એરલાઇન્સ હજુ પણ જે સંકટ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. બીજી તરફ એરપોર્ટ પર
મુસાફરોનો જાણે મેળો જામ્યો હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, કારણ કે એક તરફ મુસાફરોની સતત જે ફ્લાઇટ્સ છે તે રદ થઈ રહી છે, તેના કારણે તે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને અમદાવાદ આવતી જે 63 ફ્લાઇટ છે તે આજે રદ કરાઈ છે। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, આજે પણ ઇન્ડિગો એરલાઇન્સની જે 63 ફ્લાઇટ છે તે રદ થઈ છે, કયા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે મુસાફરો? કોમલ, છેલ્લા કેટલા એક સપ્તાહથી ઇન્ડિગો એરલાઇન્સની ઉડાનનો સંકટ છે તે ચાલી રહ્યો છે અને હજુ પણ યથાવત છે તે જોવા મળી રહ્યું છે। અમદાવાદથી જે વહેલી સવારથી લગાતાર ફ્લાઇટો છે તે રદ જતી હોય છે અને તેનું અપડેટ આવી રહ્યું છે કે જે 2 વાગ્યા સુધીમાં 63 જેટલી ફ્લાઇટો છે અવરજવર કરતી તે રદ થઈ ગઈ છે, જેમાં આગમન કરતી 28 ફ્લાઇટ છે અને પ્રસ્થાન કરતી 35 ફ્લાઇટો છે તે રદ થઈ છે। સાથે જ ફ્લાઇટો છે તેના અત્યારે ડિલે ચાલી રહી હોય તેવું બતાવી રહ્યા છે, જેના કારણે પ્રવાસીઓ પ્રવાસ કરવાના છે તે પણ એરપોર્ટ પર પહોંચી જતા હોય છે અને છેલ્લી ઘડીએ તેમને કહેવામાં આવતું હોય છે કે આ ફ્લાઇટ રદ થઈ છે, તેના કારણે ખૂબ જ મોટી મુશ્કેલી પ્રવાસીઓને સર્જાઈ રહી છે। જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।